આજના પ્રસંગમાં મારે વાત કરવી છે દીકરીની. કાયમ દીકરીની હું યાદી કરું છું કે દીકરી છે એ બે પખા ઉજળા કરે સાહેબ, પણ બાપનો પ્રેમ, માનો પ્રેમ અને દીકરીના સંસ્કાર શું હોય એની મારે વાત કરવી છે. ઇતિહાસની મારે આપને વાત કરવી છે કે આ ધરતીનો રાણો અને રાણાને એક દીકરી, અને રાણાએ એમ નક્કી કર્યું કે મારી પાસે સંપત્તિ એટલી છે કે હું મારી દીકરીને જેટલો દઈ શકું ને એટલો દાયજો દઈ શકું, પણ મારે મારી દીકરીની માટે કોઈ ખાનદાન રજપૂત ગોતવો છે. એક માણસોને કઈ વેળા, અને એમાં કોઈ સમાચાર દીધા કે મહારાણા તમે જો દીકરી માટે કોઈ ખાનદાન રજપૂત ગોતતા હો તો એક કેસરી સિંહ નામનો રજપૂત છે, સંપત્તિમાં તમારાથી બહુ નાનો છે, પણ મર્દામર્દ માણા છે, ખાનદાની ઠાહો છાંય ભરી છે. ટૂંકમાં વાત કરું કે મહારાણા એને મળ્યા, જોયું કે ના જગત વખાણ કરે એવી ખાનદાની છે. અને સાહેબ રાણાની દીકરી, મારે વાત ઈ કરવી છે, રાણાની દીકરીના લગ્ન થયા, એની હારે લગ્ન ગોઠવાના, ધામે ધૂમે જાન આવી છે, પણ આ તો મહારાણાની દીકરી છે સાહેબ. પોતાના ગામથી લઈ અને હાહરા સુધી એમ કહેવાય કે ગાડાની હેળમાં દાયજો આપ્યો, કરિયાવર આપ્યો, દાસ દાસીયું અને નોકર સાહેબ, જેની ઘેરે દીકરી છે ને એક એક મારા પ્રસંગને હૃદયથી સાંભળજો. આજની આ જરૂરિયાત છે, અને આ હૃદયને જો તમે આ પ્રસંગને તમે હૃદયથી સાંભળી અને જીવતરમાં ઉતારશો ને સાહેબ, તો મને કહેવા દો કે કોર્ટમાં 50% છૂટાછેડાના કેસ બંધ થઈ જાય. એવડો દાયજો આપ્યો છે, નોકર ચાકર દાસ દાસીઓને લઈ અને એમ કહેવાય કે આજે રાણાની દીકરી હાહરે ગઈ છે. એક દિવસ બે દિવસ પતિ અને પત્ની ઝૂલે બેઠા છે, પ્રેમ ગોષ્ઠી કરે છે, એકાંત આપ્યું છે, નોકર ચાકર કોઈ હાજર નથી, અને ઝીણી મજાકની અંદર એમ કહેવાય કે આજ કેસરી સિંહ ઓતરાઈ ગયો, આંખની અંદરથી આહુડ આવી ગયા, અને આટલો બેડો કોણ હાજર છે, પાણી લાવો જલ્દી. પણ સાહેબ રાણી વાસનું એકાંત હતું, કોઈ દાસ દાસી હાજર નહોતા. પોતાની આંખમાંથી આહુડા જાય છે, કેસરી સિંહ ઓતરાણો છે, નાકલો કેરો પાણી લાવો, અને કોઈ દાસ દાસી હાજર નથી. અને ત્રીજી વખત એમ કહેવાય કેસરી સિંહે રાણાના દીકરી, મહારાણાના દીકરીને કીધું તમે મારી હાટું પાણી ભરી આવો. પણ સાહેબ તા તો એમ કહેવાય કે માથાથી ભ્રમટ સુધી ગઈ કે હું રાણાની દીકરી, મહારાણાની દીકરી, હજારો દાસ દાસીઓ લઈને આવી છું, મેં કોઈ દી ઉગાડા પૈકે ધરતીમાં પગ નથી દીધો, અને રજપૂત મને કે પાણી ભરાવ્યો. પણ હજી ભ્રકુટી ફરે ન ફરે, તા તો દાસ દાસીઓ આવી ગઈ, પાણી આવી ગયું, પૂરા કેસરી સિંહે પાણી પી લીધું. પણ સાહેબ એ રાણાની દીકરીએ હવારનો પોર દી ઉગ્યો ને એટલે દાસ દાસીઓને કીધું કે વેલડું જોલો, આપણે પિયર વયું જવું છે. એ વેલડું જોડાણો, કેસરી સિંહ મનાવે છે, પિયર વયા ગયા. અને રાણાને એમ થયું કે હજી તો દીકરી બાને હારે ગયા 2-3 દિવસ થયા છે ને પાછી કેમ આવી. દીકરીનું સ્વાગત કર્યું અને સરૂપાદેવીને કીધું તપાસ તો કરો દીકરી કેમ પાછી આવી. અને વાત કરી કે પ્રસંગ આવો બન્યો, કેસરી સિંહે પાણી ભરવાનું કીધું, દીકરીને દુઃખ લાગ્યું. હા સાહેબ રાણો કે કાંઈ વાંધો નહીં, આપણે દીકરી બાને કયો કેસરી સિંહને બોલાવીને ઠપકો દેવો. આમંત્રણ મોકલ્યું, વાયક મોકલ્યું કે ભાણેજને માલુમ થાય કે મામા મહેમાન ગતિ કરવા તેડાવે છે. કેસરી સિંહને વાયક મળ્યું, બે મિત્રોની હારે સાહેબ અહીંયા આવ્યો છે, પોતાના હાહરે પોતાના મામાની ન્યા. એક દિવસની મહેમાન ગતિ 32 જાતના ભોજન, બીજા દિવસની મહેમાન ગતિ 32 જાતના ભોજન. રાણીને એમ થાય કે આજ ઠપકો દેહે, કુંવરી બાને એમ થાય કે આજ ઠપકો દેહે. એ 3 દીના વાણા વયા ગયા. અને એક દિવસ કેસરી સિંહ કીધું મામા હવે મને રજા આપો. કેમ કે નાનો એવો તોય 10-12 ગામડીનો ધણી છું, 3 દીની મહેમાન ગતિ થઈ ગઈ, કે જાવું છે? હા કે 2 મિનિટ રાણી વાસમાં વૈયાવો. સાહેબ મહારાણા પોતાના જમાઈ કેસરી સિંહને લઈને રાણી વાસમાં આવ્યા. એમ કહેવાય ચાકડા નખાણા, મામો અને ભાણેજ બેઠા છે, દાસ દાસી વાહર નાખે છે, ઝરૂખામાં ઊભી દીકરી બા જોવે છે હવે તો 100% મારો બાપ આજ રજપૂતને ઠપકો દે. અહીંયા એની માં જોવે છે કે આજ મારા ભાણેજને ઠપકો દે. પણ સાહેબ કેહર ઘટેલા દૂધના કટોરા આવ્યા, હામ હાહરા જમાઈ મામા ભાણેજે કટોરા પી લીધા. અને પી લીધા પછી કેસરી સિંહ કીધું કે મામા મને રજા આપો, ભાણુબા જાવું છે. સાંભળજો સાહેબ, દીકરીના બાપને આ હૃદયમાં ઉતારવાનો પસંદ કરું છું. વાત કરું છું મહારાણાની સાહેબ, જેની દોમદોમ સાહેબી ફાટતી હોય
અને એના જમાઈ એના ભાણેજ એમ કીધું કે મામા રજા આપો કે જાવું છે ભાણું તો કે હા. અને સાહેબ મહારાણા ઊભા થઈ અને જે જગ્યાએ એના જમાઈ એના ભાણેજે પગની મોજડી કાઢી હતી ની મોજડી હાથમાં લઈ અને કેહરી સિંહના પગમાં મૂકી કે લે બાપ પહેરી લે. પણ તા તો કેહરી સિંહના રૂવાડા વળા થઈ ગયા. હા મામા તમે આ શું કરો છો? મારી મોજડી તમે ઉપાડો છો કે બાપ હજારો માણસની વિશમાં તારો અંગૂઠો ધોયો હોય ને હું તારી મોજડી નો ઉપાડી શકું? ए एक घड़ी आधी घड़ी और आधी मैं पुनियाज ई ઝરૂખે બેઠેલી કુંવરી આ શબ્દ સાંભળ્યા. ઓહો મારો બાપ જેને રાણો કહેવાય, હજારો માણસો જેની હજુરીમાં ઝૂકતા હોય, ઈ મારો બાપ જેની મોજડી લઈ અને પગમાં મૂકે એને હું પાણી ન ભરી દઈ શકું? હે એને પાણી ન ભરી દઈ શકું? અને એમ કે ઝરૂખેથી દીકરી બાઈ એમ કીધું તું બાપુ રજપૂતને કયો આજનો દી રોકાઈ જાય, મારે એની હારે મારે હાહરે વયું જાવું છે. અને બાપ આજ હું તમને વચન આપું છું કે આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાહે ને, આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાહે તોય હવે હું કોઈ દી મારા હાહરેથી પાછી નહીં આવું. સાહેબ આ જગતના તમામ બાપ, જગતની તમામ માં દીકરીને એકવાર હાહરે વળાવ્યા પછી રોજે રોજનો જો ટાણું ન લઈને ફોન કરીને કે બેટા સુખી છો કે દુખી, હું ખાધું હું પીધું, આ એક વસ્તુ જો તમે મૂકી દો દીકરી સુખી જ હોય. સાહેબ તમે પરણીને આવ્યા છો, તમે કોકની દીકરી હતા, તમે જેમ તમારો સંસાર જાગૃત કર્યો ને બાપ, મારી એક સાહિત્યકાર તરીકે વિનંતી છે કે તમારી દીકરીને એના દુઃખ એની હાથે સોલ્વ કરવા દો. આજ મને એટલા માટે હું વંદના કરું છું કે જો આટલી દીકરીને થોડીક જાતે તૈયાર થવા દેહો ને બાપ, હવે તારું હાહરું છે, તારા ઘરનું તું ફોડી લે. આટલું જો પિયરમાંથી હોકારો મળશે ને સાહેબ તો કોર્ટની અંદરથી છૂટાછેડાના કેસ નહીં થાય. આજ દીકરીઓના સંસાર બગડતા સુધરી જશે. આટલી એક સાહિત્યકાર તરીકે મારી વિનંતી છે. જય માતાજી.